હાલો જી, સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 5 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ વન્યજીવ દિવસની. એ દર વર્ષે 3 માર્ચે મનાવવામાં આવે છે. 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ એક વૈશ્વિક આયોજન છે જેને દર વર્ષે મનાવવામાં આવે દુનિયાના વન્યજીવો અને જે છોડ હોય છે મિત્રો એના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 2 માર્ચે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ અને 1 માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં 300 વનડે મેચ રમવાવાળા 7મા ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો 300 વનડે મેચ રમવાવાળા 5મા ભારતીય ક્રિકેટર બની ગયા છે મિત્રો વિરાટ કોહલી. ભારતની વાત કરીએ તો 7મા ભારતીય ક્રિકેટર છે અને દુનિયાની વાત કરીએ તો દુનિયામાં 22મા ખેલાડી બન્યા છે જેમણે 300 વનડે મેચ રમી હોય. હાલમાં ભારતના રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર કોણે સંભાળ્યો? તો ભારતના રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? ડૉક્ટર મયંક શર્મા રાઇટ આન્સર છે. મયંક શર્મા ઓફિસ ઓફ કંટ્રોલ જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સનો એમણે પદભાર સંભાળ્યો છે 1 માર્ચ 2025ના રોજ. તેઓ 1989 બેચ ઓફિસર છે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસના. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. ડૉક્ટર મયંક શર્મા રાઇટ આન્સર છે. હાલમાં ગુજરાતની કેટલી મહાનગરપાલિકામાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરાયું? તો ગુજરાતની 7 મહાનગરપાલિકામાં, બરાબર, 7 મહાનગરપાલિકામાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરાયું છે અને આ 7 કઈ છે? અમદાવાદ, સુરત, જામનગર, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર. આ 7 મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD ડેટ્સ આવી ગઈ છે. CC મેન્સ બેલીફ મેન્સનું રિઝલ્ટ આવી ગયું, બરાબર. તો સોરી, પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ગયું. મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ વગેરેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ, GK સ્પોર્ટ્સ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, GK અયોધ્યા, GK ચેમ્પિયન્સ ટ્રોફી, બજેટ 2025 સહિત 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવી જશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. હાલમાં દેશમાં મહિલા ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા કઈ પહેલ શરૂ કરાઈ છે? તો સ્વાવલંબીની. ભારતમાં મહિલા ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયે નીતિ આયોગના સહયોગથી સ્વાવલંબીની પહેલની શરૂઆત કરી છે. નેક્સ્ટ, હાલમાં કોને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સથી સન્માનિત કરાયા? તો ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જય શાહ. જય શાહ મિત્રો ICCના ચેરમેન છે જય શાહ, અમિત શાહના દીકરા છે જય શાહ, બરાબર. ICCના અધ્યક્ષ જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સના 14મા સંસ્કરણમાં આઇકન ઓફ એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, હાલમાં IMFએ કયા દેશને લગભગ 33 કરોડ 40 લાખ અમેરિકી ડોલર ઋણ આપવાની જાહેરાત કરી છે? તો પહેલી વાત તો IMFનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એણે કયા દેશને લગભગ 33 કરોડ 40 લાખ અમેરિકી ડોલર ઋણ આપવાની જાહેરાત કરી? તો રાઇટ આન્સર છે મિત્રો શ્રીલંકા દેશને. કયો દેશ છે? શ્રીલંકા દેશ રાઇટ આન્સર થશે. શ્રીલંકાને આપવાની જાહેરાત કરી છે. તો શ્રીલંકાની વાત કરીએ આપણે મિત્રો, શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. શ્રીલંકાની કરન્સી છે શ્રીલંકન રૂપિયા. PM છે હારિની અમરસૂરિયા. પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસાનાયકે. ભારતે આગલા 5 વર્ષોમાં શ્રીલંકામાં 1500 સિવિલ અધિકારીઓને પ્રશિક્ષણ આપવાની જાહેરાત કરી છે. અડાની ગ્રીને શ્રીલંકામાં $442 મિલિયન પવન ઉર્જા પરિયોજના પાછી ખેંચી લીધી છે. 4 ફેબ્રુઆરી શ્રીલંકાએ પોતાનો રાષ્ટ્રીય દિવસ મનાવ્યો. શ્રી સમ્મી સિલ્વા શ્રીલંકાના ક્રિકેટના અધ્યક્ષ બન્યા છે. હાલમાં કયા રાજ્યમાં ખેડૂતોને ₹5 સ્થાયી વીજળી કનેક્શન આપવામાં આવશે? તો
તો મિત્રો હાલમાં મધ્યપ્રદેશ સરકારે એમપી સરકારે ખેડૂતોને 5 રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન આપવાની જાહેરાત કરી છે. કયા રાજ્યની સરકારે કરી છે? મધ્યપ્રદેશ સરકારે કરી છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, એમપી આમાં રાઈટ આન્સર છે. એમપીના સીએમ છે મિત્રો મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ. બરાબર. હાલમાં ઇન્દોર 7મી વખત ભારતનો સૌથી સ્વચ્છ શહેર બન્યો છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે ગીધ મળી આવ્યા છે. મધ્યપ્રદેશ સરકારે પાર્થ યોજના લોન્ચ કરી. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં થઈ છે. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયું છે. હાલમાં કયા દેશે યુક્રેન માટે $2 બિલિયન મિસાઇલ સોદાની જાહેરાત કરી? તો યુક્રેન માટે $2 બિલિયન મિસાઇલ સોદાની જાહેરાત કોણે કરી છે? બ્રિટન દેશે. બ્રિટન આમાં રાઈટ આન્સર છે. બરાબર, બ્રિટન દેશે કરી. બ્રિટનના પીએમ કીર સ્ટારમરે યુક્રેન સાથે 5000 વાયુ રક્ષા મિસાઇલ ખરીદવા માટે $2 બિલિયન રક્ષા સોદાની જાહેરાત કરી છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. બ્રિટનની વાત કરીએ, પીએમની આપણે વાત કરી છે કીર સ્ટારમર, બ્રિટનના હાલમાં પીએમ છે. કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ અને કેપિટલ છે મિત્રો લંડન. હાલમાં એઆઈ ટૂલ્સને અપરાધ જાહેર કરવાવાળો પહેલો દેશ બ્રિટન બન્યો છે. ટ્યુલિપ સિદ્દીકી બ્રિટનના નાણામંત્રીના પદથી રાજીનામું આપ્યું છે. ગ્લોબલ ચેસ લીગનો બીજો સંસ્કરણ લંડનમાં શરૂ થયું. વિશ્વ નેતાઓનો શિખર સંમેલન 2024 લંડનમાં આયોજિત કરાયું. યુકેની પહેલી મહિલા નાણામંત્રી રાચેલ રીવ્સ બની છે. 2023માં દુનિયાનો સૌથી ભીડભાડવાળો શહેર લંડન બન્યો છે. હાલમાં કોને રાજસ્વ વિભાગના વધારાના સચિવ બનાવવામાં આવ્યા? તો રાજસ્વ વિભાગના વધારાના સચિવ કોને બનાવવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો અજય શેઠને. અજય શેઠને રાજસ્વ વિભાગના વધારાના સચિવ બનાવવામાં આવ્યા છે. મિત્રો વાત કરીએ નિમણૂકની, તો એસબીઆઈ લાઈફે દોરાબાબુ દપ્પર્તીને ડિપ્ટી સીઈઓ બનાવ્યા. એન ચંદ્રશેખરન રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બન્યા છે. સબ્યસાચી કર આર્થિક વિકાસ સંસ્થાનના નિર્દેશક બન્યા. એસબીઆઈ કાર્ડ્સે સલીલા પાંડેને એમડી અને સીઈઓ બનાવ્યા. શક્તિકાંત દાસ વડાપ્રધાન મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીએ પદભાર ગ્રહણ કર્યો છે. હાલમાં કયા શહેરની જેલમાં પ્રિઝન ઓલિમ્પિક 2025નું આયોજન કરાયું? તો મિત્રો પટિયાલા રાઈટ આન્સર છે. બરાબર, પટિયાલા શહેરની જેલમાં પ્રિઝન ઓલિમ્પિક્સ 2025નું હાલમાં આયોજન કરવામાં આવ્યું. નેક્સ્ટ હાલમાં કોણે 2025 બેંગલુરુ ઓપન એટીપી ટેનિસ એકલ ખિતાબ જીત્યો? તો વર્ષ 2025માં બેંગલુરુ ઓપન એટીપી ટેનિસ એકલનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો બ્રેન્ડન હોલ્ટે. કોણે જીત્યો છે? બ્રેન્ડન હોલ્ટે જીત્યો. યુએસએના બ્રેન્ડન હોલ્ટે જાપાનના સિટારો મોચીઝુકીને હરાવીને બ્રેન્ડન હોલ્ટે બેંગલુરુ ઓપન એટીપી ટેનિસ એકલનો ખિતાબ જીતી લીધો છે. હાલમાં ક્યાં ભારતના પહેલા વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું? તો મિત્રો ગુરુગ્રામ ખાતે. ગુરુગ્રામ ખાતે ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું હાલમાં ઉદ્ઘાટન થયું છે. સ્ટાર માર્ક કરજો આ પણ. નેક્સ્ટ હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 1000 કરોડના હરિત હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 1000 કરોડના હરિત હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું? રાઈટ આન્સર છે મિત્રો આંધ્રપ્રદેશ. બરાબર, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિમાં હીરો ફ્યુચર એનર્જીના 1000 કરોડ રૂપિયાના હરિત હાઇડ્રોજન પ્લાન્ટનું હાલમાં ઉદ્ઘાટન કર્યું. આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. સીએમ કોણ છે? હાલમાં આપણે વાત કરી. બરાબર, ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. રાજ્યપાલ કોણ છે મિત્રો? જસ્ટિસ અબ્દુલ નજીર. હાલમાં કે વિજયાનંદ આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ બન્યા. આંધ્રપ્રદેશ સરકારે કચરા કર સમાપ્ત કર્યો છે. 19મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન વિશાખાપટ્ટનમમાં થયું છે. આંધ્રપ્રદેશે સર્વાધિક અંગદાન માટે જીવનદાન પુરસ્કાર હાલમાં જીત્યો છે. હાલમાં હિંમત શાહનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત કલાકાર હતા હિંમત શાહ. હિંમત શાહ કોણ હતા? પ્રસિદ્ધ ભારતીય કલાકાર હિંમત શાહ, જે પોતાની મૂર્તિઓ અને આધુનિક કલા માટે પ્રખ્યાત હતા. રવિવારે 92 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે. બરાબર, સ્ટાર માર્ક કરજો મિત્રો, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભુગતાન સુરક્ષા શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં થયું? તો ભુગતાન સુરક્ષા શિખર સંમેલન 2025નું આયોજન થયું છે મિત્રો મુંબઈ ખાતે. એનું મુખ્ય ફોકસ છે ઉદ્યોગ જગતમાં નેતાઓ અને નાણાકીય સંસ્થાનો સાથે મળીને સાયબર ખતરા સામે ડિજિટલ ભુગતાન સુરક્ષાને મજબૂત કરવાનું.
નેશનલમાં કોણે ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો છે? તો મિત્રો વિદર્ભની ટીમે ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો. બરાબર. આ રણજી ટ્રોફીનો 90th સેશન હતો, 90મો સેશન હતો. બરાબર. 2 માર્ચ 2025 વિદર્ભ એ કેરલાને હરાવીને, કોને હરાવ્યો છે? કેરલાને હરાવીને નાગપુર ગ્રાઉન્ડ પર આ વિજેતા થઈ છે. બરાબર. આ ટુર્નામેન્ટની શરૂઆત 1934-35માં થઈ હતી. તો સ્ટારમાં કરજો મિત્રો. 3-4 પ્રશ્નો અહીંયા ક્લિયર થઈ ગયા. વિદર્ભે કેરળને હરાવીને 90મો સિઝન જીત્યો છે અને વિદર્ભનો પોતાનો આ ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ હતો. ફાઇનલ રમાઈ છે નાગપુર ખાતે. રણજી ટ્રોફીની શરૂઆત મહારાજા રણજીત સિંહના નામ પર 1934માં થઈ હતી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 4 માર્ચ 2025 પર આપણે આવી ગયા વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ. ક્યારે મનાવવામાં આવ્યું? 2 માર્ચે. કયા દેશે ચીનની 7 યુનિવર્સિટી પર પ્રતિબંધ લગાવ્યું? તાઇવાન રાઇટ આન્સર છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની લીડરશિપમાં બનવાવાળા રાજનીતિક દળનું નામ છે જાતીય નાગરિક પાર્ટી. કયા દેશના રાષ્ટ્રપતિએ અંગ્રેજીને આધિકારિક ભાષા બનાવવાના આદેશ કર્યા? અમેરિકા રાઇટ આન્સર છે. જગુઆર ફાઇટર સ્ક્વોડ્રનમાં પહેલી મહિલા પાયલટ બની ગઈ છે તનુષ્કા સિંહ. 30 વર્ષો પછી ક્યાં કેપ ગીધ જોવા મળ્યા? તો મિત્રો દક્ષિણ આફ્રિકા રાઇટ આન્સર છે. સ્વચ્છતા જાગૃતતા માટે કયા રાજ્યની સરકારે રીલ સ્પર્ધાનું આયોજન કર્યું? તો મધ્યપ્રદેશ રાઇટ આન્સર છે. કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધુ કેન્સર મૃત્યુ રેશિયો કયા દેશમાં છે? રાઇટ આન્સર છે મિત્રો ભારતમાં. વાર્ષિક સૂફી સંગીત સમારોહ જહાં એ ખુસરોનું 25મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? દિલ્હી રાઇટ આન્સર છે. કોણે પોતાની પહેલી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ ઓસેલોટનું અનાવરણ કર્યું? અમેઝોન રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ 5 નવા આધ્યાત્મિક કોરિડોરની જાહેરાત કરી? ઉત્તર પ્રદેશ રાઇટ આન્સર છે. ડૉક્ટર મીના પ્રભુનું નિધન થયું છે. તેઓ એક લેખિકા હતી. હાલમાં કયા રાજ્યની સરકારે ચિરાંગરીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક બનાવવાની જાહેરાત કરી? તો આમાં અસમ રાઇટ આન્સર થશે. ક્યાં હેરાતનો ઉત્સવ ધાર્મિકતા સાથે મનાવવામાં આવ્યો? તો આ કાશ્મીર રાઇટ આન્સર છે. ચર્ચામાં રહેલ યુક્રેનના રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો? વ્લાડિમીર ઝેલેન્સ્કી. કર્મચારી ભવિષ્ય નિધિના કેન્દ્રીય ન્યાસી બોર્ડની 237મી બેઠકની અધ્યક્ષતા કરી છે મનસુખ માંડવિયાએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કોની આત્મકથા દિયા સલાઈનું વિમોચન થયું છે? રાઇટ આન્સર હતો મિત્રો કૈલાસ સત્યાર્થી. આજનો પ્રશ્ન છે ચિત્તાની બ્રીડિંગ માટે કયા જિલ્લામાં બ્રીડિંગ સેન્ટર સ્થાપિત કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.